પોરબંદરના જ્યુબિલી વિસ્તારમાં રહેતા દીપેન ગુરસરાએ પ્રકૃતિ જતન કરવાનું બીડું ઝડપી અનોખી રાહ ચીંધી છે। 33 વર્ષીય યુવાન છેલ્લા 3 માસની પ્રકૃતિની પૂજા કરી લોકોને મેસેજ આપી રહ્યા છે। આ યુવાન જ્યુબિલીથી માંડીને ત્રીજા માઇલ સુધી આવેલા હાઈવેના ડિવાઈડર પર આવેલા વૃક્ષોને પોતાના ખર્ચે પાણી પીવડાવી રહ્યા છે। રામરથ નામની ટેન્કર રિક્ષામાં પાણી ભરી રોજ સવારે વૃક્ષોના જતન માટે નીકળી જાય છે અને દરરોજ 35 વૃક્ષને પાણી પીવડાવે છે। દરરોજ અંદાજિત 1 લીટર પેટ્રોલ બાળી હાઈવે પરના વૃક્ષને પાણી પીવડાવે છે। એટલું જ નહીં, પરંતુ દીપેન ગોરસેરા હાઈવે પરના વૃક્ષોમાંથી પાણી વહી ન જાય એટલે વૃક્ષ ફરતે કુહાડી વડે ક્યારા બનાવી અને પછી પાણી પીવડાવે છે, જેથી પાણી મૂળ સુધી પહોંચે। આ યુવાન અઠવાડિયામાં 250 જેટલા વૃક્ષને પાણી પીવડાવી પ્રકૃતિની સાચા અર્થમાં પૂજા કરે છે। વૃક્ષોની આસપાસ ઉગેલા બાવળને પણ દૂર કરે છે, જેના કારણે હાલ ડિવાઈડર પરના વૃક્ષો ફરી સજીવ થયા છે અને હાઈવે પર હરિયાળી જોવા મળે છે। વાત્સલ્ય સ્વામીનો વિડીયોમાંથી પ્રેરણા લઈને હાઈવે પરના વૃક્ષો સરખી રીતે ઉછેર કરે છે। આ યુવાને પોતાના ઘરમાં પણ આંબા, જાંબુ, ચીકુ અને સીતાફળ તથા સફરજન સહિત અનેક વૃક્ષો અને 200 જેટલા વિવિધ પ્રકારના નાના છોડોનું વાવેતર કર્યું છે। ઝાડને પાણી હું જે ડિવાઈડર પર જે ઝાડ આવેલા છે એને પાણી હું છેલ્લા 3 મહિનાથી પીવડાવું છું, જે મારા ટેન્કર દ્વારા પીવડાવું છું। એમાં રોજના હું 30 થી 35 ઝાડને પાણી પીવડાવું એક દિવસમાં। આ રીતના કુલ 232 ઝાડ આવેલા છે ડિવાઈડર પર, એના હું રોજ 2 ક્યારા ગોડું અને બાકી મારું ટેન્કર પાણીનું પીવડાવીને આવતો રહું। અને રસ્તામાં જો કોઈ ઝાડની નજીકમાં અથવા તો ડિવાઈડર ઉપર જો કોઈ બાવળના ઝાડ ઉગેલા હોય, નાના હોય, મતલબ કે મારાથી નીકળે એવડી સાઇઝમાં, એમ બહુ મોટા હોય તો હું ન કાઢી શકું, કુવાડાથી કે ત્રિકમથી નીકળી જાય એવડી સાઇઝના જો ઝાડ હોય તો એ બાવળના ઝાડને હું દૂર કરું એમ। એ મને આ છે ને, હું એક દિવસ હું વિડીયો જોતો હતો યુટ્યુબ ઉપર જ્ઞાનવત્સલ સ્વામીનો, તો સ્વામીજીએ એવું કીધું કે માણસો અમેરિકામાં પણ ડૉક્ટર પાસે દવા લેવા જાય તો ડૉક્ટર અમેરિકામાં એવી સલાહ આપે છે કે ભાઈ 1 કલાક માટે અઠવાડિયામાં દવાની સાથે એવું લખેલું આપે કે 1 કલાક માટે કોઈ પણ જાતની સામાજિક તમારે પ્રવૃત્તિ કરવી જોઈએ। એટલે હું વિચાર કરતો હતો કે સામાજિક પ્રવૃત્તિ શું કરવી જોઈએ, એટલે આ ઝાડ છે એ મારો પહેલેથી પ્રિય વિષય છે। પ્રકૃતિ પ્રત્યે મને પહેલેથી પ્રેમ છે, મારા ઘરે પણ ઘણા બધા ઝાડ વાવેલા છે અને આ જે ડિવાઈડર પર ઝાડ છે એ મને સુકાતા નજરે આવ્યા, એટલે મેં વિચાર કર્યો કે ચાલો ને આને જ પાણી પીવડાવીએ। પોરબંદરના જ્યુબિલી વિસ્તારમાં રહેતા દીપેન ગુરસરાએ પ્રકૃતિ જતન કરવાનું બીડું ઝડપી અનોખી રાહ ચીંધી છે। 33 વર્ષીય યુવાન છેલ્લા 3 માસની પ્રકૃતિની પૂજા કરી લોકોને મેસેજ આપી રહ્યા છે। આ યુવાન જ્યુબિલીથી માંડીને ત્રીજા માઇલ સુધી આવેલા હાઈવેના ડિવાઈડર પર આવેલા વૃક્ષોને પોતાના ખર્ચે પાણી પીવડાવી રહ્યા છે। રામરથ નામની ટેન્કર રિક્ષામાં પાણી ભરી રોજ સવારે વૃક્ષોના જતન માટે નીકળી જાય છે અને દરરોજ 35 વૃક્ષને પાણી પીવડાવે છે। દરરોજ અંદાજિત 1 લીટર પેટ્રોલ બાળી હાઈવે પરના વૃક્ષને પાણી પીવડાવે છે। એટલું જ નહીં, પરંતુ દીપેન ગોરસેરા હાઈવે પરના વૃક્ષોમાંથી પાણી વહી ન જાય એટલે વૃક્ષ ફરતે કુહાડી વડે ક્યારા બનાવી અને પછી પાણી પીવડાવે છે, જેથી પાણી મૂળ સુધી પહોંચે। આ યુવાન અઠવાડિયામાં 250 જેટલા વૃક્ષને પાણી પીવડાવી પ્રકૃતિની સાચા અર્થમાં પૂજા કરે છે। વૃક્ષોની આસપાસ ઉગેલા બાવળને પણ દૂર કરે છે, જેના કારણે હાલ ડિવાઈડર પરના વૃક્ષો ફરી સજીવ થયા છે અને હાઈવે પર હરિયાળી જોવા મળે છે। વાત્સલ્ય સ્વામીનો વિડીયોમાંથી પ્રેરણા લઈને હાઈવે પરના વૃક્ષો સરખી રીતે ઉછેર કરે છે। આ યુવાને પોતાના ઘરમાં પણ આંબા, જાંબુ, ચીકુ અને સીતાફળ તથા સફરજન સહિત અનેક વૃક્ષો અને 200 જેટલા વિવિધ પ્રકારના નાના છોડોનું વાવેતર કર્યું છે। ઝાડને પાણી હું જે ડિવાઈડર પર જે ઝાડ આવેલા છે એને પાણી હું છેલ્લા 3 મહિનાથી પીવડાવું છું, જે મારા ટેન્કર દ્વારા પીવડાવું છું। એમાં રોજના હું 30 થી 35 ઝાડને પાણી પીવડાવું એક દિવસમાં। આ રીતના કુલ 232 ઝાડ આવેલા છે ડિવાઈડર પર, એના હું રોજ 2 ક્યારા ગોડું અને બાકી મારું ટેન્કર પાણીનું પીવડાવીને આવતો રહું। અને રસ્તામાં જો કોઈ ઝાડની નજીકમાં અથવા તો ડિવાઈડર ઉપર જો કોઈ બાવળના ઝાડ ઉગેલા હોય, નાના હોય, મતલબ કે મારાથી નીકળે એવડી સાઇઝમાં, એમ બહુ મોટા હોય તો હું ન કાઢી શકું, કુવાડાથી કે ત્રિકમથી નીકળી જાય એવડી સાઇઝના જો ઝાડ હોય તો એ બાવળના ઝાડને હું દૂર કરું એમ।